તો મિત્રો આ છે અમદાવાદના ડીઓ દ્વારા જે ઓફિસ દ્વારા જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ 2025ની પરીક્ષા માટે સાયન્સના ધોરણ 10 માટે જે બહાર પાડવામાં આવે છે એની પીડીએફ છે, બરાબર. નાના પ્રશ્નો છે, તમારી સમક્ષ છે. ઓકે, તો આપણે આના પ્રશ્નોના જવાબ મેળવીશું. બોર્ડના પેપરમાં તમને 2 માર્ક્સના પ્રશ્નો, 3 માર્ક્સના અને 4 માર્ક્સના પ્રશ્નો તો મળે જ છે, પણ એમાં ઓપ્શન હોય છે. એટલે તમે કોઈ એક પ્રશ્ન પસંદ ના આવ્યો, ચલો ઠીક છે, નહીં આવડતું, બીજા પર જઈ શકો છો. 9માંથી 6 લખવાના હોય છે, 13માંથી 9 લખવાના હોય છે, 8માંથી 4 લખવાના હોય છે. પણ આ જે 24 માર્ક્સના એમસીક્યુ એટલે નાના પ્રશ્નો છે, એમસીક્યુ એટલા માટે કહું છું કે નાના પ્રશ્નો બધા એમાં ગણી લો. આમ તો એમસીક્યુ એટલે 4 વિકલ્પવાળા, પણ આમ જે નાના પ્રશ્નો છે એમાં તમને કોઈ ઓપ્શન નહીં મળશે કે ભાઈ 30 એમસીક્યુ આવ્યા, 30 નાના પ્રશ્નો, એમાંથી 24 લખો. ના, એનો મતલબ એમાં ભૂલ તમારો માર્ક્સ જશે, અને જો એમાં માર્ક્સ જશે તો બાકીમાં તો તમને આવી જશે, પણ એ માર્ક્સ તમારા ઓછા થશે. એટલે તમારે જરૂરી છે કે નાના પ્રશ્નો બધા તમને સમજીને આવડે, જે કે પ્રશ્નોનો ખજાનો છે બહુ બધા. તો લેટ્સ બિગિન. શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 1ના પ્રશ્નોથી. રસાયણશાસ્ત્રના રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણો. તમારી સમક્ષ પ્રશ્નો આવી જશે અને તમે મને કહેશો કે તમને જવાબ કેટલા બી આવડતા જાય છે એ બી તમે મને કહેજો કે ભાઈ હા સાહેબ, મને આ જવાબ તો આવડે છે. ચલો લેટ્સ બિગિન. પહેલી જે પ્રશ્ન છે, કોલસાનું સળગવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? મિત્રો, કોલસો જ્યારે સળગે છે, હું તમને સમજાવતો બી જઈશ. કોલસો એટલે કાર્બન, જ્યારે સળગશે એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે કાર્બન ડાયોક્સાઇડ બનાવશે. એટલે આ પ્રક્રિયા થઈ સંયોગીકરણ. શું કહેવાય બકા? સંયોગીકરણ. જ્યારે બી કોઈ પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરીને એક નવો પદાર્થ બનાવે એને સંયોગીકરણ કહેવાય. બીજો પ્રશ્ન, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં જળાવતા એટલે સળગાવતા કેવી જ્યોતથી સળગે છે? તો ભાઈ એ ઝગારામાં મારતી જ્યોતથી સળગે છે. ઝગારા, બરાબર ને? સફેદ એટલે જવાબ આવશે આમાં ઝગારા મારતી સફેદ જ્યોત. તો બીજાનો જવાબ આવશે ભાઈ ઝગારા મારતી સફેદ જ્યોત, બરાબર ને? સફેદ જ્યોત. ચલો શોર્ટકટમાં લખી દઉં છું. ત્રીજો, તાંબાના ભુક્કાને ગરમ કરવામાં આવે તો કાળા રંગનું પડ બને છે. આ કયા કારણસર જમી જાય છે? જો ભાઈ, તાંબાને જ્યારે આપણે ગરમ કરીએ, કોપરને પ્લસ ઓક્સાઇડ, બરાબર, કોપર ઓક્સાઇડ, તો કાળા રંગનું પડ બને છે. આ પડ બનવાનું કારણ છે કે આની અંદર કોપર 2 ઓક્સાઇડ હોય છે. યાદ રાખો મિત્રો, કોપર 2 ઓક્સાઇડ, કોપર 3 ઓક્સાઇડ નહીં, કોપર 1 ઓક્સાઇડ હોય છે જે લાલ હોય છે. જ્યારે વધારે ગરમ કરશો તો લાલ બનશે ને જે ઓછું ગરમ કરશો તો કાળું બનશે. આગળ વાત કરીએ, આનો જવાબ આવશે કોપર 2 ઓક્સાઇડ. આ યાદ રાખજો, જવાબ છે બી. ઓકે, ચલો ચોથો પ્રશ્નની વાત કરીએ. લેડ સલ્ફેટનું સૂત્ર કયું છે? ભાઈ લેડ એટલે Pb2SO4. લેડ સલ્ફેટ Pb2SO4 જ થશે ને? તો મિત્રો આગળ વાત કરીએ. ધાતુની સપાટી પર ભેજ એસિડનો જે હુમલાના કારણે ઝાંખી પડી જાય, જ્યારે બી ધાતુની સપાટી પર ભેજ પડે છે, એસિડ પડે છે, તો આને કહેવાય બકા ક્ષારણ થાય છે. શું થાય છે બકા? ક્ષારણ. ઓકે, આગળ વાત કરીએ તો બટાકાની ચિપ્સમાં ખાલી જગ્યા છે, 5 ખાલી જગ્યા તમને અહીંયા લખી દઉં છું, તમારી સમક્ષ આવી જશે. બટાકાની ચિપ્સમાં કયો પદાર્થ ભરવામાં આવે છે જેથી એનું ઓક્સિડેશન થતું નથી? હવે તમને ખબર છે નાઇટ્રોજન એક એવો વાયુ છે કે જે ઓક્સિડેશન થતું શું કરે છે? અટકાવે છે. એટલે બટાકાની ચિપ્સમાં નાઇટ્રોજન વાયુ ભરે છે, કેમ કે એ નિષ્ક્રિય વાયુ છે. ઓકે, આરસ પહાડનું સૂત્ર. આરસ પારસ એટલે ચૂનાનો પથ્થર. કાકોત્રી કેલ્શિયમ કાર્બોનેટ. જો ભાઈ આરસ પાસ એ કેલ્શિયમ કાર્બોનેટ જ છે, ચૂનાનો પથ્થર. શ્વસન એ ખાલી જગ્યા પ્રક્રિયા છે. શ્વસન એટલે શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક છે. આ કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. सांस से तेरी. આગળ વાત કરીએ ઝિંક ઓક્સાઇડ પ્લસ સી. આની અંદર ઝિંક અને સીઓમાં કોનું રિડક્શન થાય છે? જો મિત્રો, ઓક્સિડેશન અને રિડક્શન સમજીએ કે જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય એને કહેવાય ઓક્સિડેશન, અને જે પ્રક્રિયામાં ઓક્સિડેશન દૂર થાય તેને કહેવાય રિડક્શન. તો તમે સમીકરણમાં જો કોનો ઓક્સિજન દૂર થાય છે? ઝિંક બિચારાનો. ઝિંકનો ઓક્સિજન કાર્બન લઈને જતો રહ્યો, તો કાર્બન ઝિંકનું રિડક્શન કરે છે, એટલે ઝિંકનું રિડક્શન થાય છે. તો જવાબ આવશે ભાઈ ઝિંક. કોલસાનું દહન અને પાણીનું નિર્માણ. ભાઈ જો, કોલસાનું દહન અને પાણીનું નિર્માણ, H2O2, પાણી બનશે H2O. બંને પ્રક્રિયા શું છે ભાઈ? સંયોગીકરણ છે. બંનેમાં જોડાય છે અને નવો પદાર્થ બને છે.
ઓકે, તો આગળ વધીએ. હવે છે ખરા ખોટા. આગળ જોઈ લઈએ છે કે ઓક્સિડેશન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય છે. હંમેશા યાદ રાખો કે ઓક્સિડેશન કરતા એટલે જે બીજાની અંદર ઓક્સિડેશન કરે, ઓક્સિજન ઉમેરે છે, બરાબર ને. ધારો કે હું તમને એક સમીકરણ આપું. અત્યારે જોયું આપણે ઝિંક ઓક્સાઇડ પ્લસ સી, તો અહીંયા બનશે ઝિંક પ્લસ સીઓ. તો અહીંયા શું થાય છે કે ઓક્સિડેશન કરતા પદાર્થ નથી, સોરી, અહીંયા તો આ રિડક્શન કરતા છે. ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે જે ઓક્સિજન ઉમેરે છે કોઈ બી પ્રક્રિયામાં. ધારો કે ઓક્સિજન ઉમેરાય છે H2 પ્લસ O2 H2O, તો આમાં ઓક્સિજન ઉમેરાયું છે. તો જ્યારે એ ઓક્સિજન ઉમેરશે એ તો પોતાનું રિડક્શન કરશે. જ્યારે પોતે ઓક્સિજન બીજાને આલશે તો પોતામાંથી ઓક્સિજન દૂર કરે, અને ઓક્સિજન દૂર કરવાની ક્રિયાને શું કહે છે? રિડક્શન. તો ઓક્સિડેશન કરતાનું રિડક્શન થાય અને રિડક્શન કરતાનું ઓક્સિડેશન થાય. આ યાદ રાખજો, ઊંધું થાય છે. ઓક્સિડેશન કરતાનું રિડક્શન થાય અને રિડક્શન કરતાનું ઓક્સિડેશન થાય. હાઇડ્રોજન વાયુની શોધ હેનરી કેવેન્ડિશે કરી હતી. તો જો પહેલો વિધાન છે ને તમારું, આ પહેલો વિધાન ખોટો છે અને હાઇડ્રોજન વાયુની શોધ હેનરી કેવેન્ડિશે કરી હતી. સાચું છે, હેનરી કેવેન્ડિશે કરી હતું. આયનો વચ્ચે પ્રક્રિયા વચ્ચે રાસાયણિક પ્રક્રિયામાં જેમાં પ્રક્રિયાઓ વચ્ચે આયનોની આપલે થતી હોય તેને અવક્ષેપણ કહે છે. નહીં, અવક્ષેપણ નહીં બગા, આને અવક્ષેપણ ના કહેવાય, એને કહેવાય દ્વિવિસ્થાપન. જ્યારે આયનોની આપલે થાય ને ભાઈ એને દ્વિવિસ્થાપન કહેવાય. અવક્ષેપ એટલે શું ખબર છે? જ્યારે બે દ્રાવણને ભેગા કરીએ અને જે કડક પદાર્થ બની જાય ને આમ ઘન સોલિડ, એને અવક્ષેપ કહેવાય. કોઈ બી બે દ્રાવણને લો અને બંને પ્રવાહી હોય ભેગા થઈ અને અવક્ષેપ કહેવાય. અહીંયા દ્વિવિસ્થાપન આવશે. દિવાલ ધોળવા માટે કેલ્શિયમ કાર્બોનેટનું દ્રાવણ વપરાય છે. મિત્રો, દિવાલ ધોળવા માટે કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાનો પથ્થર. તો તમે કહેશો હા ના, દિવાલ ધોળવા માટે ચૂનાનો પથ્થર નહીં વપરાતો, કેલ્શિયમ કાર્બોનેટ કળી ચૂનો વપરાય છે, CaO. આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, આગળ વધીએ. આના જે પ્રશ્નો છે તમને એમાં મળી બી જશે. ઓકે, હા, ચલો એક વાક્યમાં જવાબ આપો. લોખંડ માટેનું કાટનું સૂત્ર. ભાઈ લોખંડનું કાટનું સૂત્ર છે Fe2O3. બીજો છે કળી ચૂનાનો એક ઉપયોગ, હું તમને મોઢે કહી દઉં છું. એક તો ઉપયોગ દિવાલ ધોળવા માટે છે, પછી સિમેન્ટ બનાવવા માટે થાય છે. ત્રીજો, તેલ અથવા ચરબીને હવામાં ખુલ્લો રાખતા શું થાય છે? તો ભાઈ એના સ્વાદ અને રંગ બદલાય છે. જ્યારે બી તમે તેલીય પદાર્થ કોઈ બી હોય જેને હવામાં ખુલ્લો રાખશો તો એનું ઓક્સિડેશન થશે, એને ખોરાપણું કહે છે, આપણે ભણ્યા છે બરાબર, ડેન્સિટી. તો આમાં એનો સ્વાદ અને રંગ બદલાય છે. ચોથો પ્રશ્ન મિત્રો, સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા. જો અહીંયા હું લખી દઉં છું, સિલ્વર બ્રોમાઇડ એટલે AgBr. આને તમે સૂર્યપ્રકાશમાં રાખશો તો Ag પ્લસ Br2 અલગ થશે, બે. એનો મતલબ તમને નિપજ મળશે સિલ્વર અને બ્રોમિન. કઈ નિપજ મળશે? સિલ્વર અને બ્રોમિન વાયુ, બરાબર ને, આ નિપજ મળશે. ઓકે, એના પછી છે જોડકા છે ક્વિક લાઇમ. અહીંયા ક્વિક લાઇમ શું છે ભાઈ? ક્વિક લાઇમ છે તમારો કળી ચૂનો, બરાબર છે. અને આરસ પહાર જે ફરીથી આવી ગયું છે કેલ્શિયમ કાર્બોનેટ. ઓકે, તો આ પહેલા ચેપ્ટરના અહીંયા છે જવાબો બધા. હવે જોઈ લઈએ આપણે બીજું ચેપ્ટર. તો મિત્રો હવેથી શરૂ થાય છે ચેપ્ટર નંબર 2, એસિડ બેઝ અને ક્ષારના વિકલ્પો. ઓકે, પહેલો જે પ્રશ્ન છે, નીચેમાંથી કયું કુદરતી સૂચક છે? હવે જો સૂચક કોને કહેવાય કે જે એસિડ અને બેઝની સામે રંગ બદલે, એને સૂચક કહેવાય. અને કુદરતી સૂચકો કયા કયા છે? ઓપ્શન છે આમાં ગળી, હળદર, મરચું અને ક્લોરોફિલ. તો આમાંથી હળદર છે કુદરતી સૂચક. હળદરને તમે જ્યારે બી કોઈ બી હળદર ઉપર, હા, તમે સાબુ અને હળદરને ભેગા કરશો તો ગુલાબી રંગ આવી જશે. તમે જોજો કલર, એટલે ચેન્જ થશે બેઝની સામે. એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવવા માટે pH કેટલી હશે? હવે જો મિત્રો pHની વાત કરીએ તો આ પહેલાનો જવાબ હતો આપણે. pH હંમેશા કોઈ બી પદાર્થની pH હંમેશા 0 થી 7 ની વચ્ચે હોય તો એસિડ હોય, અને 7 થી 14 વચ્ચે હોય તો બેઝ હોય, 7 હોય તો તટસ્થ હોય. જ્યારે કોઈ પદાર્થ લાલ લિટમસ, ભૂરા લિટમસને લાલ બનાવે તો એસિડ છે, બરાબર ને? યાદ રાખજો, 0 થી 7 એસિડ, 7 થી 14 બેઝ. અને જે લાલને ભૂરું બનાવે, ભૂરાને લાલ બનાવે, સોરી, ભૂરાને શું બનાવે? લાલ. એ શું છે? એસિડ. અને જે ભૂરાને લાલને ભૂરું બનાવે એ શું છે? બેઝ. અને એટલે હંમેશા લિટમસ જો ભૂરાને લાલ બનાવે તો એ પદાર્થ એસિડ છે, એની pH 7 કરતાં ઓછી હશે. જો લિટમસ પત્ર લાલને ભૂરું બનાવે તો તેની pH શું હશે? 7 થી વધારે. તો મતલબ શું છે? બેઝ છે. અને આમાં 7 થી વધારે એક જ ઓપ્શન છે 10. તો આનો જવાબ આવશે D10. ઓકે, આગળ વધીએ ત્રીજા પ્રશ્ન તરફ.
કેવા પ્રકારના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે? તમને આમાં યાદ રાખવાનું કે હંમેશા જ અધાત્વીય ઓક્સાઇડ એસિડિક હોય છે. અધાતુ ન ઓ જાને જાના અધાતુ ઓક્સાઇડ એસિડ બનાવશે અને ધાતુ ઓક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવશે. તો આમાં જવાબ આવશે અધાત્વીય ઓક્સાઇડ. કેવા ઓક્સાઇડ? અધાત્વીય ઓક્સાઇડ શું હશે? એસિડિક સ્વભાવ હશે અને ધાત્વીય ઓક્સાઇડ બેઝિક હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું ઉપયોગ જણાવો. ઉપયોગ નથી, સૂત્ર લખેલા છે એના ઓપ્શનમાં. તો ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર જણાવો એવો પ્રશ્ન હોવો જોઈએ. તો ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે CaSO4 ડોટ હાફ H2O કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. પ્લાસ્ટર ઓફ પેરિસ એ સોનો ચિરોડીનો છોકરો છે. એટલે મીન્સ ચિરોડી એટલે જીપ્સમમાં પાણીના દોઢ અણુઓ હટાવી દો ને ગરમ કરીને તો પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. ઓકે, અને એમાં હોય છે પાણીનો અડધો અણુ. ઓકે, આટલું યાદ રાખજો. એનું નામ છે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. આગળ પ્રશ્ન છે 5મો. જે પદાર્થો એસિડિક માધ્યમમાં બેઝિક માધ્યમમાં બદલાઈ જાય વાસમાં એને કહેવાય ઘ્રાણેન્દ્રિય સૂચક. જો ભાઈ જેની વાસ બદલાય એને કહેવાય ઘ્રાણેન્દ્રિય સૂચક. ઓકે, એવા ઘણા બધા ઘ્રાણેન્દ્રિય સૂચક હોય છે. લવિંગનું તેલ છે, પેલું શું કહેવાય વેનીલા આઈસ્ક્રીમ છે, વેનીલા અર્ક છે. આગળ વધીએ બીજા ખરા ખોટા પર. તો ભાઈ આજે ખારા ખાટા છે એને જોઈ લઈએ. તો મિત્રો તમારી સમક્ષ રજૂ છે ખારા ખાટા અને એમાં ખરા ખોટા. એમાં પહેલો પ્રશ્ન છે મોઢાની અંદરની pH 6.5 કરતાં ઘટી જાય તો દાંત ખોવાઈ જાય છે. નહીં યાર, 6.5 તો બહુ ઓછું છે. 5.5 કરતાં કે જો આપણા અંદર મોઢામાં વધારે એસિડ જ્યારે 5.5 હોય ને ત્યારે નુકસાન થાય છે. એટલે જવાબ આવશે અહીંયા ખોટું છે આ. બીજું, ફિનોપ્થિલિન એ કુદરતી સૂચક છે. શું કેવું તમારું? ફિનોપ્થિલિન કુદરતી સૂચક છે? ના, ફિનોપ્થિલિન રાસાયણિક સૂચક છે. કુદરતી સૂચકો છે હળદર, લવિંગના વગેરે વગેરે, વેનીલાના અર્ક વગેરે. રાસાયણિક સૂચકમાં આવે છે ફિનોપ્થિલિન અને મિથાઇલ ઓરેન્જ, જૂના અને જાણીતા. બરાબર ને? તો ફિનોપ્થિલિન કુદરતી નથી. હા, રાસાયણિક સૂચકના યાદ રાખજો. સારું, ત્રીજો પ્રશ્ન કે ભાઈ pH નું મૂલ્ય 7 થી 14 વધે તેમ તેમ OH ની સાંદ્રતામાં વધારો થાય. જો ભાઈ pH નું મૂલ્ય વધશે તો OHP વધશે કે બેઝિકતા વધશે. 7 થી ઉપર જશે એટલે OH વધશે અને એસિડિકતા ઘટશે. તો OH વધવું એટલે બેઝિકતા વધવું. ઓકે, તો આ વિધાન શું છે? સાચું છે. ક્લોર આલ્કલી પદ્ધતિમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવી શકાય? હા, બનાવી શકાય છે. જો ભાઈ ક્લોર આલ્કલી પદ્ધતિમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે જ છે એમાં, તો આ જવાબ છે સાચો છે. ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું બીજું નામ બી છે, ખબર તમને? શું છે? બોલો બોલો. હા, તમે બોલો, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા મિત્રો, આના પછીના વિડીયો જોઈતા હોય, ભાગ જોતા હોય તો મને જરૂર કોમેન્ટ બોક્સમાં કહેજો. અને જેટલું કોમેન્ટ વધારે છે એટલું જલ્દી બનશે. બરાબર ને? એટલે કે 9મામાં પણ કામ ચાલુ છે. ઓકે, ચલો આગળ વાત કરીએ. 5મો, સોરી એના પછી જે ખાલી જગ્યા, ફિલિંગ ધ બ્લેક્સ. એસિડ પ્લસ ધાતુ. જો ભાઈ એસિડ અને ધાતુ જ્યારે બી પ્રક્રિયા કરશે તો ક્ષાર બનાવશે. ક્ષાર સોલ્ટ પ્લસ હાઇડ્રોજન વાયુ. એસિડ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે તો અમને એક પ્રક્રિયા કરીને બતાવો. હાઇડ્રોક્લોરિક એસિડ લઈ લો અને લઈ લો તમારી સોડિયમ ધાતુ, સોડિયમ. તો અહીંયા બનશે ભાઈ ક્ષાર બનશે મીઠું NaCl અને પ્લસ H2. અહીંયા 2 મૂકી દો ભાઈ, 2 તું હે દો, ઇધર બી દે દો. બરાબર ને? અહીંયા આવી ગયું છે. આ થઈ ગયું છે ક્ષાર એટલે જેને કહેવાય સોલ્ટ અને હાઇડ્રોજન. એટલે જ્યારે બી એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરશે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. આ લખી રાખજો. આગળ વાત કરીએ. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂત શું ઉમેરે છે? ભાઈ એસિડિક જમીન હોય તો તટસ્થ કરવું હોય તો ખેડૂતને ઉમેરવું પડે કેલ્શિયમ ઓક્સાઇડ ઇનસાઇડ આઉટ. અને જો બેઝિક જમીન હોય એ બી કહી દઉં તમને, તો તમારે ઉમેરવાનું ચિરોડી જીપ્સમ. જ્યારે જમીન શું હોય? બેઝિક. તો જવાબ આવશે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને કહેવાય ક્વિક લાઇમ, કળી ચૂનો. ઓકે, દાંતનું આવરણ ખાલી જગ્યા રાસાયણિક પદાર્થ ધરાવે છે. આપણું જે દાંતનું ઉપરનું આવરણ છે ને એને ઇનેમલ બી કહે છે. અને આ ઇનેમલનું નામ છે કેલ્શિયમ ફોસ્ફેટ, Ca3PO4 ટ્વાઇસ. ઓકે ભાઈ, એક બી જવાબ મારી પાસે લખેલા નથી. ઓકે, તમને મેં સ્ટાર્ટિંગમાં જ બતાવી દઉં. ઓકે, એટલે બધું મોઢે જ બોલું છું, ઓરલી જ બોલું છું. એટલે તમારે કોઈ બી પ્રશ્ન હોય તમે મોઢે પૂછી શકો છો. કોમેન્ટ બોક્સમાં હું જવાબ આપી દઈશ. શું છે ભાઈ? હા, દાંતનું આવરણ
કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે, Ca3PO4 ટ્વાઇસ આનું નામ છે. આગળ વાત કરીએ બ્લીચિંગ પાવડરનું સૂત્ર ખાલી જગ્યા છે. બ્લીચિંગ પાવડર જે કપડાને બ્લીચ કરવા માટે વપરાય છે, CaCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. હા, કળી ચૂના શુષ્ક પેલામાં શું કહેવાય કળી ચૂનામાં જ્યારે ક્લોરીન વાયુ પસાર કરવામાં તો કેલ્શિયમ ઓક્સાઇડ ક્લોરાઇડ, હા ફોડેલા ચૂનામાં કળી ચૂનામાં નહીં, બરાબર કેમ આવું થઈ ગયું છે. ઓકે, તો ભાઈ આ બ્લીચિંગ પાવડર છે જેનું સૂત્ર છે CaOCl2. આગળ વાત કરીએ તો હવે રહી ગયા છે 1-2 વાક્યના જવાબો, તો એને બી જોઈ લઈએ આપણે. તો મિત્રો તમારી સમક્ષ રજૂ છે, એક વાક્યમાં જવાબ આપો. આપણા જઠરમાં કયો એસિડ ઉત્પન્ન થાય છે? બચ્ચાનો ખેલ, હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર, બહુત આગે જઠર મેં. તો હાઇડ્રોક્લોરિક એસિડ જે પાચન કરે છે અને બેક્ટેરિયાનો બી નાશ કરે છે. કોસ્ટિક પોટાશ, ભાઈ આ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એનું બીજું નામ છે કોસ્ટિક પોટાશ. આટલું યાદ રાખજો. ચલો ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન અહીંયા લખી દઈશું. કોવચના ડંખમાં, જ્યારે કોવચ એક જાતનું વૃક્ષ છે, નાનો છોડ છે, એનો ડંખ વાગે ને તો ભાઈ બહુ ખંજવાળ આવે, કારણ કે એના ડંખમાં હોય છે મિથેનોઇક એસિડ, જેનું બીજું નામ છે ફોર્મિક એસિડ, HCOOH. તો અહીંયા આવશે મિથેનોઇક એસિડ, તમે બીજું નામ બી લખી શકો છો ફોર્મિક એસિડ, સૂત્ર છે HCOOH. એસિડ લખવાનું રહી ગયું છે, ધ્યાન રાખજો. તટસ્થીકરણ એટલે શું? કે જ્યારે બી જબ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તો પાણી અને ક્ષાર બને છે. સોલ્ટ પ્લસ વોટર, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બનવાની ક્રિયાને શું કહે છે? તટસ્થીકરણ. કોઈ બી એસિડ અને બેઝ લઈ લો તમે, ધારો કે HCl છે, પ્લસ લઈ લો તમે બેઝ લઈ લો NaOH gives NaCl plus H2O. ઓકે, આ બની ગયું તમારું પાણી અને ક્ષાર, NaCl plus H2O. This is salt, this is water, this is acid, this is base. આ છે એસિડ, આ છે બેઝ, આ છે સોલ્ટ એટલે ક્ષાર, અને આ બની ગયું આપણું વોટર. હંમેશા એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને પાણી અને ક્ષાર બનવાની ક્રિયાને શું કહે છે? તટસ્થીકરણ. ઓકે, જોડકા જોડો. જોડકામાં જોડીએ પહેલા વિનેગાર છે. વિનેગાર એટલે ભાઈ બોલો બોલો, ખોરાકમાં ખટાશ લાવવા માટે વપરાય છે વિનેગાર. કોણ છે વિનેગાર? વિનેગાર છે એસિડિક એસિડનું મંદ દ્રાવણ. 4 થી 8% એસિડિક એસિડના મંદ દ્રાવણને વિનેગાર કહે છે. એટલે અહીંયા આવશે એસિડિક એસિડ CH3COOH. ચલો સૂત્ર લખી દઉં છું, તમારી પાસે તો નામ છે. ઓકે, સંતરુ. સંતરુ છે ભાઈ, સંતરુ એટલે ખાટા ફળ, અને ખાટા ફળમાં હોય છે સાઇટ્રિક એસિડ, સાઇટ્રિક છે કે સાઇટ્રસ છે? હા, સાઇટ્રિક એસિડ. જેટલા બી ખાટા ફળ છે, લીંબુ, નારંગી, મોસંબી, આ બધામાં સાઇટ્રિક એસિડ હોય છે. ત્રીજું છે ભાઈ આંબલી. આંબલીની અલગ જ ખટાશ હોય છે. આંબલી રામલી, અમે કાકા બાબાના પોરિયા, અમે ટીમલીમાં રમીએ. આંબલીમાં નહીં આવતું. તો આંબલી આવે છે ભાઈ ટાર્ટરિક એસિડ. ભાઈ કાકા બાપાના પોરિયા હોય તો મજા છે તમને ભાઈ, ભાઈઓ. ટામેટું, ટામેટુમાં હોય છે ભાઈ, ટામેટામાં હોય છે ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ ઇંગ્લિશમાં લખી દઉં છું. તો આ બધામાં એસિડ અલગ અલગ પ્રકારની હોય છે, તમને ખબર જ છે. તો યાદ રાખવાનું આ કયા વસ્તુમાં કઈ હોય છે. ટામેટામાં હોય છે ઓક્ઝેલિક એસિડ હોય છે, આંબલીમાં હોય છે ટાર્ટરિક એસિડ હોય છે, ખાટા ફળોમાં હોય છે સાઇટ્રિક એસિડ, અને જે ખોરાકમાં ખટાશ લાવવા માટે વિનેગાર જેવા પદાર્થોમાં હોય છે એસિડિક એસિડ. ઓકે, તો ભાઈ આ થઈ ગયા છે 2 ચેપ્ટરો પૂરા. અને હવે જો તમને બાકીના જે વિડીયો મળતા રહેશે, જો તમે જેટલી વધારે કોમેન્ટ કરશો એટલું વધારે હું ઝડપી ફટાફટ બનાવીશ. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે. અને યાદ રાખજો મિત્રો, મારો હેતુ હોય છે કે તમને ઓછા સમયમાં સારું વધારે ભણતર કરાવું, બરાબર, વધારે કન્ટેન્ટ ક્લિયર કરાવું. આ અમુક વાક્યો બોલવા પડે છે ને એક્સ્ટ્રા, એ પણ હું એટલા માટે બોલું કે તમને જગાવવા માટે. અમુક લોકો એવા હોય છે કે 10 ખાલી MCQ 10 નાના પ્રશ્નો સોલ્વ કરાવશે, એમાં તમારો અડધો પોણો કલાકની વાટ લગાવી દેશે. એટલે એવું ના થાય, જાગો અને ભણો. કોઈ બી શિક્ષક જો તમારો ટાઈમ પાસ કરે તો એને જગાવો. શુભ.